આદરણીય સંતો, વાલા હરિભક્તો, દરેકને જય સ્વામિનારાયણ. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આ સત્સંગ આપણને જડ્યો છે. હમણે સ્વામીએ સરસ વાત કરી બ્રહ્માનંદ સ્વામીની. ઇતિહાસ આપણા પાસે છે. હું કાયમ કહું છું, લોકો દંતકથા ઉપર વાતો કરે છે. ડાયરાઓ થાય ને, આપણે સાંજે ડાયરાઓ નથી થતા બધે, દંતકથા હોય કે આવું એક રાજા હતા ને એક બ્રાહ્મણ હતો ને એક આ હતો ને એક ફલાણો હતો, એક કાકા હતા ને કાકી હતા ને, આવી બધા વાતો હોય. એ બધી દંતકથા ને કાલ્પનિક કથા હોય. આપણે ઇતિહાસ લઈને બેઠા છીએ. બ્રહ્માનંદ સ્વામી કે એ પરંપરાના સંતો છે. આજે ભુજમાં પરંપરા કહેવાય તો બ્રહ્માનંદ સ્વામીની પરંપરા કહેવાય છે. બરોબર છે. આજે આવા વડીલ મોટેરા સંતો આ ગામમાંથી મળ્યા છે. બ્રહ્માનંદ સ્વામી મહારાજનું પારખું કરવા ગયા. આપણે બધા જાણીએ છીએ ઇતિહાસ, જાણો છો ને? મહારાજનું પારખું કરવા ગયા હતા. શીઘ્ર કવિ એની સાથે સાથે ઘણા બધા રાજા મહારાજાઓ એના પાસે દોહા ચોપાઈઓ લખાવવા માટે વિનંતી કરતા અને પછી એને કેટલું બધું ધન સંપત્તિ આપતા. આ ઇતિહાસ આપણા શાસ્ત્રમાં લખાયેલા છે. પછી એને નક્કી કર્યું કે સાંભળીએ છીએ કે આ સ્વામિનારાયણ ભગવાન છે તો એનું પારખું કરીએ, ચેક કરીએ. જેમાં આપણે ટેસ્ટર અડાડીએ ને, કરંટ આવે છે કે બત્તી સળગે તો ખબર પડે કે આમાં કંઈક છે ખરું. એટલે બ્રહ્માનંદ સ્વામી આપણી ભાષામાં કહીએ તો ટેસ્ટર અડાડવા ગયા. પણ પારખું કરવા ગયા ને પારખું થઈ ગયું. હવે આપણી ભાષામાં જો આજની ભાષામાં કહીએ છીએ ને ત્યારે આપણે એ વાત કરીએ છીએ કે બ્રહ્માનંદ સ્વામી પાસે ગાડા ભરીને હોનું હતું ને આ હતું ને ચાંદી હતું ને રત્ન હતા ને આ હતું ને તે, અને બધું મૂકી દીધું. એ વાત ખોટી છે મારા માનવા મુજબ. હું એવું માનું છું કે જ્યારે મોટું ધનની પ્રાપ્તિ થાય ને ત્યારે આઠાના ચારાની કિંમત ના હોય. ભગવાન જેવા ભગવાન મળ્યા ને એટલે ધન મૂક્યું નથી, મુકાઈ ગયું છે. ભગવાનને જોયા, પારખું કરવા ગયા ને પછી ભગવાનની નજર જ્યાં પડી એ બધું ભૂલી જ ગયા. પછી એ ભૂતકાળ પાછો આવ્યો જ નથી જીવનની અંદર. આજે પોતે વિચાર કરીએ કે આ સંપ્રદાયની અંદર 500 પરમહંસ તો લખેલા છે. એના શિષ્ય આટલા તો મંડળ હોય, એના પાછળ કેટલા હરિભક્તો સંતો. કલ્પના કરીએ કે ભગવાનમાં શું ભાડ્યું હશે તો આ બધી વસ્તુ ભગવાનના એક વચને થઈને રહી શકતા હતા. આ બહુ વિચાર કરવા જેવી વસ્તુ છે. આ સિરિયસલી વિચાર કરવા જેવી વસ્તુ છે. આપણે ખાલી એમ કહીએ ને કે સાંજે છોરાને કે દીકરાને દીકરીને કે ભાઈ આજે ખીચડી બનાવીશું ને કઢી બનાવીશું અક્ષર સ્વામી, તો એ માનવા તૈયાર ના થાય. એ કે ના આવું નહીં, પીઝા બનાવો કે દાબેલી બનાવો કે ગમે તે બનાવો, એટલે કે એના મનનું કે. તો આજે વગર કીધે આંખ જોઈ અને સમજી જાય શું ભાડ્યું હશે ભગવાનમાં. મને ઘણી વખતે આમાં છે ને શાસ્ત્ર કંઈ સમજણ પાડી શકતા નથી, વક્તાએ સમજણ પાડી શકતા નથી. છેલ્લે બધું નેતિ નેતિ કરીને મૂકી દીધું છે. ન ઇતિ ન ઇતિ, આનો કોઈ છેડો જ નથી. મારા પોતાના સ્વામી કે એમાં શું ભાડ્યું હશે. એક મીંઢણ ફેરા
એ લખ્યા અને હાલતા આવી ગયા અને અદ્ભુતાનંદ સ્વામી થયા. તો આ કઈ રીત છે વરી દુનિયાની? આપણે તો સાધુ આવ્યો તો સાંજે લગ્ન કરવા જતા રહીએ. એટલે કોઈ કટાક્ષમાં નથી કહેતો. આ વસ્તુ એ છે કે સમય આજે તમે છો કે આ થતા તાપમાં ક્યાં હેરાન થવું થાય. અને આજે બ્રહ્માનંદ સ્વામી મુક્તા બધા સંતોને 8 પ્રકરણ તો લખ્યા છે. એ પ્રકરણ કેટલા બદલાયા હશે. અને મહારાજના વચનમાં કોઈ ન હોય ને આંખ જાણી જાય એ શું દર્શન હશે એ કલ્પના હું નથી. હજી એ પ્રશ્ન ચિહ્ન જ છે મારા માટે. તમે ખખડે છે ને, ઘરે જાઓ તો વાસણ ખખડે, એવું લાગે આમ છે કે આમ. ભાઈઓ હોય તો એ ડખો થાય નાનો મોટો. એટલે એમ નથી કહેતો કે બાજવાની વાત છે, પણ મતાંતર જુદા પડે. આટલા સંતોમાંથી એકેને ભગવાન જુદો. આ બહુ વિચારવા જેવી વસ્તુ છે. પૂર્ણાનંદ સ્વામીને જ્યારે કીધી, પૂર્ણાનંદ સ્વામી જ હતા ને આપણે, ગઢવી હતા પોતે. અને પછી મહારાજે એને માનની મૂર્તિ કીધી. તે નીકળી ગયા ભગવાન મૂકીને. તો એના જોડે એના શિષ્ય જોડે ગયા. કે ગુરુ જાય છે તો કે અમે 2-4 જે હશે શિષ્ય એમને જોડે નીકળ્યા. તો પૂર્ણાનંદ સ્વામી કે હું તો મારા સ્વભાવના લીધે થઈને હેરાન થવું, તમે શું કરો અહીંયા પાછળ ગુરાવો? તમે જાઓ પાછા, કે મોક્ષ આપનાર તો આ જ છે. હું તો મારા સ્વભાવના લીધે જઉં છું. અને એ ગામની અંદર બધા અમે ગયા હતા. મોટા પાયે ગયો હતો, 2-3 વર્ષ થયા. અને પછી ગયો હતો એમના મામાના ઘરે. આખી જિંદગી રહ્યા, લગ્ન ન. અને વીરના કીર્તનો નકરા લખ્યા કર્યા છે. એમના પાસે મોટા મોટા રાજવીઓ આવીને કીધું કે આ 2 પંક્તિ 4 પંક્તિ અમારા માટે લખી દો, તમને સોગાત આપીએ કે જે મોઢે દૂધ પીતા હોય, જે મોઢે દૂધપાક ખાધો હોય, અહીંયા કંઈ છે બોલશે તો ખાલી એક જ માટે બોલશે. માટે મને તો આ જ વસ્તુ નવી લાગે છે દુનિયામાં, કે શું આકર્ષણ હશે કે એમાંથી ક્યાંય ભ્રમિત નથી થતી. આ બહુ આમાંથી 1% આપણને મળી જાય ને તો વાસ્તવિક આની સમજણ 1%, 2% તો વધી પડે ને તો ભગવાન થઈ જાય. અક્ષરતા અહીંયા જ અક્ષરતામાં એ ભગવાન એ સંતો હરિભક્તોની આ શાસ્ત્ર સત્સંગ એના માટે છે કે એવી સત્સંગની સમજણ, એવી ભગવાન પ્રત્યેનું મમત્વ પ્રત્યક્ષ આપણે જાણી શકીએ, સમજી શકીએ, અંતરમાં ઉતરે. આ બધી તમારી આના માટે જ છે. આ વાસ્તવિકતા કહું છું. ભલે કહેતા હોય કે મારા શ્રી આટલી તકલીફ લે છે, મેં નહીં જઈએ તો ક્યાં જઈશું? અને મન સ્વામી કહે એમના પ્રત્યે લાગણી છે, તમારા પ્રત્યે લાગણી છે, સંતો પ્રત્યે લાગણી છે, હરિભક્તો પ્રત્યે લાગણી છે. આમાં બીજો ધંધો શું કરવાનો? આમાં ધંધો નથી કરતા. ખાવાનો ધંધો કરવાનો છે, સિદ્ધાંતનો ધંધો છે. આ વાસ્તવિકતા છે. આપણે ભગવાનને અર્થે થાય એટલું કરીએ તો કંઈક આપણું સારું થાય. હું આવું માનું છું. કેમ કે અન્નનો દાતા એ આપણે માંથી આટલા બધા વિદેશ બીજા
કેન્યામાં છે ને આ બંડીવાળા બધા કેન્યામાંથી આવ્યા ને પૂર્વ આફ્રિકામાંથી આવ્યા ને કોઈ ક્યાંકથી આવ્યા. ધારો કે તમે બધે ફર્યા, અમે છેક છપિયાથી અહીંયા દુઃખી થવા આવ્યા. દુઃખી થવા નથી આવ્યા. ભગવાન મળ્યા ને તારે આપણી બધી એ કુંડળીઓ ફરી ગઈ. આપણામાં, તમારામાં, અમારામાં, આપણા બધામાં સંતો હરિભક્તો આપણા બધાના ભાગ્યમાં આટલું લખ્યું હતું. કલ્પના કરો, તમે કલ્પના કરી શકો લખ્યું હતું? આ તો ભગવાન ભેળા થયા ને તારે આપણી બધાની કુંડળીઓ બદલાઈ ગઈ અને સુખી થયા. એટલે હવે તો ખાલી પાત્રતા જ રાખવાની છે. જેમ આ સત્સંગ મળ્યો એ ઝેરવી શકીએ આપણે, રાખી શકીએ આપણે, આપણા સ્વભાવ એવા રહે. જેમ કે ને સિંહણનું દૂધ સોનાના પાત્રમાં. કોઈ સિંહણને દોવા ગયું નથી આજ સુધી. કોઈક ગયું હોય તો કહેજો મને. કોઈ ના જાય સિંહણને દોવા. પણ એ એક રૂપક છે કે સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ સચવાય. એની અર્થ એટલો જ થાય છે. એનો અર્થ કે જે બહુ કિંમતી છે, અમૂલ્ય છે, મૂલ્ય એનું ગણાય એવું નથી, એના માટે પચાવવા માટે પાત્રતા જોઈએ. નહીં તો ઓકી નાખે કાં મરી જાય. આ વાસ્તવિકતા છે. આજે આટલું મળ્યું છે. અને આજે જો મેં હમણાં જ ભાઈઓના મંદિરમાં ગયા ત્યારે વાત કરી. મેં કહ્યું મહંત સ્વામી આ ઉંમરે મારી વાત કરે છે. એમને 90 વર્ષ થયા અને એ પણ એમની ગાડી બહુ ફાસ્ટ ચાલે. મહંત સ્વામી તમારી ગાડીઓ બહુ ફાસ્ટ ચાલે. ધડ 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 ગાડી જાય છે, થોડા દોડ જાય. મેં કીધું મહંત સ્વામી નીકળ્યા તો આમ ચમ કરીને જતા રહ્યા હોય મહંત સ્વામી પહેલેથી. અને આટલા ઉંમરે આજે હરિભક્તો સંતો માટે કે હરિભક્તો માટે લાગણી રાખીને આ બધું સાચવીને બેઠા છે. એ તમારા ભાગ્ય છે. આ વાસ્તવિકતા કહું છું. અને આ બધું જોડીને રહ્યું હોય ને તો એનું પાછળનું કારણ આ છે. ભગવાન તો છે ને છે જ, પણ આ વડીલ સંતો છે. એટલે આપણે બધાએ એકબીજાની સાથે હેત રાખી, આદર રાખી, સત્કાર રાખી, મર્યાદા રાખી અને જેટલું સત્સંગમાં રહીશું ને એટલે આપણે સુખી થઈશું. આ વાસ્તવિકતા છે. જેટલું મળ્યું છે ક્યાંક વીંજાઈ ન જાય. હમણે ગાડી આવ્યા હતા, શું નામ ભૂલી ગયો હું એનું, એ જે હશે વેકરીઓ જ છે. પણ એને સરસ વાત કરી કે ગમે તે થાય કે મેં 4 દિવસ માટે આવ્યો છું કે વેકરા અહીંયા જગન માટે જ. એ કે જેટલું ભગવાનને અર્થે થાય ખરું. આ સમજણ કેળવવી આજના યુગમાં એટલે ધન્ય છે એ માવિતરને કે જેને આવા છોકરા જડે છે આ જમાનામાં. નહીં તો નથી જડતા. અને એ ઓસ્ટ્રેલિયાથી લાંબુ થાય કે કેન્યાથી લાંબા થાય અને અહીંયા આપણે ઓટલા તોડીએ છીએ અને મંદિર જ નથી જઈ શકતા. આ વાસ્તવિકતા છે કે નથી? તમારા અક્ષર સ્વામી એકવાર અહીં ભૂકા બોલી નાખો બધાને. 24માં અમુક લોકો બાકડા તોડતોડ કરે છે ને ઓટલા જ તોડતોડ કરે છે. આરતી થાય તો કે હાલો હરે કરવા જઈએ, બસ એના માટે આરતી કરીએ. શ્રી સ્વામી એવું નથી. આટલા સરસ મંદિરો થયા, તમે લોકો આટલા દાન દક્ષિણા કરી, આટલો સમય આપ્યો, એનો ઉપયોગ થવો જોઈએ એવું તો હું માનું છું. અવાવરું પડ્યું ના રહેવું જોઈએ. કારણ કે એ અવાવરું થશે તો અહીંયા અવાવરું થશે. આ વાસ્તવિકતા છે. એટલે ખટકો એટલો રાખો, ગામમાં આવો ને ત્યારે ઓટલા ભલે તોડજો આખો દિવસ, આખી રાત બેહી રહેજો, પણ આરતી ટાણું થાય કે સંધ્યાકાળ થાય. મહારાજે કીધું સંધ્યાકાળે અવશ્યપણે અમારા આશ્રિતે દેવ દર્શન કરવા જવું. એટલે મારી તો વિનંતી એટલી છે ને, જો આવું સરસ ગામ છે તમારું વેકરા, બાજુમાં રામપર છે અને વચ્ચે ગંગાજી છે,
હું રામપર આવું ત્યારે અહીં હાલીને આવ્યો કે 2-3 વખત. પછી સવારના પરમાં નીકળી જવું, પછી વાંહે ટોળું ભેગું થવાનું શરૂ થયું એટલે મેં બંધ કરી દીધું. પણ એટલે કેવો આનંદ છે આ બધા ગામડાઓમાં અંદર, કેટલું સુખ શાંતિ છે. પણ એટલું મારો અનુરોધ છે કે ગામમાં જ્યારે આપણે આવીએ અથવા ગામના હરિભક્તો કે ગામના ગમે તે લોકો હોય, દેવદર્શન કરવા અવશ્ય જવું. ભગવાન ભૂલાશે ને તો કંઈ રહેશે નહીં પાછળ. આ વાસ્તવિકતા છે. આ બધું ટકી રહ્યું છે એક જ તાંતણે, જે ભગવાનનું છે. એટલું જ મારો સિદ્ધાંત છે ને, એટલું જ મારું કહેવું છે, એટલું મારું માનવું છે અને હું જાણું છું. તો આજે ખૂબ આનંદ થયો. સરસ. આજે 158મો પાટોત્સવ, બહેનોના મંદિરનું પાટોત્સવ છે અહીંયા કે બહેનોનું, ભાઈઓના મંદિરનું. અને તમે કથા કરીને સરસ બધા જો ભેગા થયા અને બસ આનંદમાં રહો, મજા કરો, મર્યાદામાં રહીને એ જલસા કરો. તાપ ઘણો છે એટલે હવે વધારે સમય નથી લેવો. 11:35 થઈ. જય સ્વામિનારાયણ. ભગવાન તમારું બધાનું મંગળ કરે, રૂડું કરે અને દરેક રીતે સુખ્યા કરે. એ જ નંદેના ચરણોમાં પ્રાર્થના.